આમ તો રામાયણ એટલે રામના ચરિત્રની કથા એવું આપણે માનીએ છીએ, પણ મહર્ષિ વાલ્મીકી પણ રામાયણની રચનામાં એમ કહે છે કે આ શું છે? બોલે સીતાયાશ ચરિતમ મહત. આ સીતાજીનું મહાન ચરિત્ર છે જેનું હું ગાયન કરી રહ્યો છું. મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં સીતા જગદંબા રહે છે. એકવાર તો રામજીની સાથે જ્યારે વનવાસના સમયે આવ્યા, પણ એ હોલ્ટ બહુ લાંબો નહોતો. સીતાજી અને લક્ષ્મણજી એની સાથે રામજી પધાર્યા છે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં. એ કથા તુલસીદાસજીના રામચરિતમાનસમાં પણ છે. મહર્ષિ વાલ્મીકીએ રામજીની સ્તુતિ કરી છે. ભગવાન રામ મહર્ષિ વાલ્મીકીને પૂછે છે કે હું ક્યાં રહું, મારે આ વનમાં કોઈક જગ્યાએ નિવાસ કરવો છે. અને મહર્ષિ વાલ્મીકી પહેલા આધ્યાત્મિક સ્થાન બતાવે છે અને પછી કહે છે ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસ. આપ ચિત્રકૂટમાં નિવાસ કરો. એ બહુ શોર્ટ હોલ્ટ હતો. અને પછી જ્યારે રામ રાજા બન્યા પછી સીતાજીનો ત્યાગ થાય છે. क्या अद्भुत कथा है रामायण की. और शिव और राम दोनों के चरित्र की अद्भुत कथा. शिवजी પણ સતીનો ત્યાગ કરે છે રામ પ્રેમને કારણે. રામજી પણ સીતાનો ત્યાગ કરે છે પ્રજા પ્રેમને કારણે. પ્રજાનું શિવ કલ્યાણ થાય. પણ આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી એવું લાગે છે કે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે, પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો. ઉત્તર રામચરિતનું દર્શન કરો. રામજી અને સીતાજીનો પરસ્પર જે પ્રેમ છે, અને એટલા માટે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો એનું પ્રમાણ કે જ્યારે શ્રી રામ અશ્વમેધ યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં સપત્નિક બેસવું જોઈએ. રામ સીતાજીનો ત્યાગ કર્યા પછી બીજા લગ્ન નથી કરતા. સોનાની સીતાજીની મૂર્તિ બનાવી બાજુમાં બેસાડીને રામ યજ્ઞ કરતા હોય. આ દ્રશ્ય જ કેટલું અદ્ભુત છે. આ દ્રશ્ય જોઈને કોની આંખ ન ભીંજાય. એ પ્રજા પ્રેમી, એ સીતા પ્રેમી રામના દર્શન કરતા એનો ત્યાગ, એનું સમર્પણ, અને સીતાજીનો પણ કેવો ત્યાગ, સીતાજીનું પણ કેવું સમર્પણ પ્રજાના કલ્યાણ માટે. કોઈ શિકાયત નહીં, કોઈ ફરિયાદ નહીં. મારા ધણીની ઈચ્છામાં મારી ઈચ્છા. મારા ધણીનો જે સંકલ્પ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ સાથે રહી અને સપોર્ટ કરવાનું થાય તોય બરાબર, અને દૂર રહી અને એના કાર્યમાં હું ક્યાંય આડી ન આવું, હું ક્યાંય વિઘ્નરૂપ ન બનું, એ પણ સમર્પણ છે. ત્યાગ અને સમર્પણની ઊંચાઈ છે રામાયણમાં. રામાયણના એક એક પાત્રોને તમે જુઓ, આ રઘુવંશના એક એક પાત્રોને. આ જે ચરિત્રની ઊંચાઈ છે અને જે દાર્શનિક ઊંડાણ છે, આ સનાતન धर्मनी विशेषता है। इसके पास हिमालय की सी ऊंचाई भी है और समंदर की सी गहराई भी है। અને એટલા માટે આપણે એ સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ, ઋષિઓએ બતાવેલા માર્ગે ચાલનારા આપણે વારંવાર એનો જયઘોષ કરીએ છીએ। બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય હો, વૈદિક ધર્મ કી જય હો, ધર્મ કી જય હો, ધર્મ કી જય હો, અધર્મ કા
अधर्म का प्राणियों में विश्व का हर हर महादेव। आदौ राम तपोवनादिगमनम। તો નામ છે રામાયણ, પણ વાલ્મીકી કહે છે સીતાયાસ ચરિતમ મહત. એ બીજી વારના ત્યાગ પછી સીતાજી જે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં રહે છે, સીતાજીનું તપ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, અને એ બંને બાળકો થયા લવ અને કુશ. એને જે રીતે ઉછેરીને મોટા કરી રહ્યા છે. ઘણા નોખા પડ્યા પછી છોકરાના મનમાં એના બાપના માટે મનમાં ઝેર ભરતી હોય છે માતાઓ. પણ સીતાનો જે રીતનો ઉછેર છે બાળકોનો, સીતાનો સંયમ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, સીતાની સમજદારી, સીતાનું ધૈર્ય, આ બધું જોઈ જોઈને એક બાપ જેમ પોતાની સુશીલ દીકરીને જોઈને રાજી થાય, એમ મહર્ષિ વાલ્મીકી રાજી થયા છે. અને પછી એમની લેખની ચાલી. કહેવાય છે કે મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રચ્યું, પણ આ રામાયણ નહીં, વાલ્મીકીની દ્રષ્ટિએ સીતાયાશ ચરિતમ મહત. આ સીતાજીનું મહાન ચરિત્ર છે. તુલસીદાસજી પણ અયોધ્યા કાંડમાં આ ભરતનું ચરિત્ર છે આવું કહે છે. કહેવાનો અર્થ, આ બધા ચરિત્રો એની ઊંચાઈ માટે, બધા ચરિત્રો માટે સાધુ સંતોના. ભાગવતમાં પણ માત્ર ભગવાનની કથા નથી. સંતો, ભક્તો, મહાપુરુષોના ચરિત્રનું ચિત્રણ કર્યું છે વ્યાસજીએ. અષ્ટમ સ્કંદની મન્વંતર લીલા, અને એમાં ભગવાનના અવતારોની કથા. તો નવમ સ્કંદ ઈશાનું કથા, અને એમાં સૂર્ય અને ચંદ્ર વંશની અંદરના ભક્ત રાજાઓનું ચરિત્ર. ભગવત ચરિત્ર અને ભગવદીયોના ચરિત્ર, આ બંનેનું ગાયન છે ભાગવતમાં. જેમ આપણું શરીર આ 5 મહાભૂતથી બનેલું છે, એમ ભાગવતજીનું કલેવર પણ 5 વસ્તુથી બનેલું છે. ભાગવતમાં ચરિત્ર છે, ભાગવતમાં ગીતો છે, ભાગવતમાં સ્તુતિઓ છે, ભાગવતમાં ઉપદેશો છે, અને ભાગવતમાં રૂપક છે. આ 5 વસ્તુથી ભાગવતજીનું કલેવર બન્યું છે. ચરિત્રો છે ભાગવતમાં, અવતારના ચરિત્રો અને ભક્તોના ચરિત્રો. એટલા માટે વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામકૃષ્ણ, આ બધાની કથાઓ છે. પણ સાથે સાથે પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, અંબરીશ ચરિત્ર, ગોપીઓનો પ્રેમ, આ બધી કથાઓ છે, ચરિત્રો. ભાગવતમાં ગીતો છે. દશમ સ્કંદની અંદર જ 5 ગીતો બહુ મહત્વના છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત ઇત્યાદિ. અન્ય સ્કંદોમાં તમને રુદ્રગીત પણ મળે, ભિક્ષુ ગીત પણ મળે. એકાદશ સ્કંદમાં ગીત. ભાગવતમાં સ્તુતિઓ છે, અને ભાગવતનો આ જે સ્તુતિ ભાગ છે એ બહુ વિશાળ છે, બહુ મોટો છે. એટલે 5 મહાભૂત, છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત. આ જે શરીર છે આપણું, એમાં શરીરમાં સૌથી વધારે હિસ્સો જળનો છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 5 મહાભૂત. એમાં શરીર આપણું જે બનેલું છે એમાં અધિકાંશ હિસ્સો જળતત્વનો છે. પૃથ્વી ઉપર પણ એની સરફેસ ઉપર 70% કરતાં વધારે સરફેસ પાણીથી ઢંકાયેલી છે. એમ શરીરમાં પણ અધિકાંશ હિસ્સો
જલતત્વનો છે, એમ ભાગવતના સ્તુતિ ભાગને હું જલતત્વ સાથે સરખાવું. અને આર્દ્રતા જે છે ને ભાગવતમાં, જે વિનાશ છે એ આ સ્તુતિઓને કારણે. આ જે ભક્તિપૂર્ણ સ્તુતિઓ છે, ભાગવતની સ્તુતિ, ભાગવતમાં જે ચરિત્રો છે એ તમને બીજા પુરાણોમાંય મળશે. વિષ્ણુ પુરાણ જોઈ લો, બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લો, વરાહ પુરાણ ને કુર્મ પુરાણ, આપણે ત્યાં તો અવતારોથી સંબંધિત એક એક પુરાણ છે. પણ ભાગવતમાં જે સ્તુતિઓ છે એ તો ભાગવતમાં જ છે. આ સ્તુતિઓ એ ભાગવતજીનું વૈશિષ્ટ્ય છે. સામાન્ય રીતે આ સ્તુતિઓને વિસ્તારથી જોવાનો સમય વક્તા પાસે હોતો નથી, પણ એક એક સ્તુતિઓ આપણને જ્યાં જ્યાં થોડો અવકાશ મળે છે ત્યાં થોડા થોડા શ્લોકોનું આપણે દર્શન કરીએ છીએ. પણ સ્તુતિ ભાગ એ ભાગવતનું વૈશિષ્ટ્ય છે, બહુ મોટો છે સ્તુતિ ભાગ. તમે પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ જુઓ, કેટલી લાંબી. દક્ષ યજ્ઞની અંદર ધર્મ પ્રકરણમાં, ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં જે રીતે ભગવાનની સ્તુતિઓ બધા દેવતાઓ કરે, અને કેટલા જુદા જુદા છંદો એના પ્રયોગો થયા છે. દરેક દેવતાઓ દ્વારા અલગ 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 સ્તુતિ કરવામાં આવી. ભાગવતજીના દશમ સ્કંદના ઉત્તરાર્ધના 87મા અધ્યાયમાં વેદ સ્તુતિનું વર્ણન છે. એનો છંદ, એનું ઊંડાણ, કારણ કે આ તો વેદોએ કરેલી સ્તુતિ છે ને. અમારે ભાગવતજીનું ચિંતન ચાલે પાટોત્સવમાં, સાંદીપનીમાં, તો અમારે નરેન્દ્રભાઈ પંડ્યા વેદ સ્તુતિ ઉપર બોલે છે. આટલા વર્ષથી બોલે છે, હજી વેદ સ્તુતિના શ્લોકો પૂરા થયા નથી. અને એ તો શોર્ટમાં કહે છે, તોય એવું ઊંડાણ આ સ્તુતિ ભાગ. તો ભાગવતમાં આ પંચ ઉપદેશો છે ભાગવતના, અને એ ઉપદેશોને સારી રીતે સમજાવવા માટે ઘણી જગ્યાએ રૂપકોનો પણ આશ્રય કર્યો છે. રૂપક. દેવર્ષિ નારદ મહાત્મ્યમાં આપણે કથા સાંભળી ને, કે દેવર્ષિ નારદ ફરતા ફરતા યમુનાજીના કિનારે પહોંચ્યા. કળિયુગના ઉપદ્રવને જોતા જોતા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનન્ન વિદ્યતે આદિ આદિ બધું જોતા 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 નારદજી જ્યારે વ્રજમાં પહોંચ્યા, યમુનાના કિનારે, યત્ર લીલા હરેરભૂત, જ્યાં ભગવાનની લીલા થઈ, તો ત્યાં નારદજીએ શું જોયું? બોલે ભક્તિ દેવી રડતા હતા. એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ, અશક્ત અને સુષુપ્ત પડ્યા હતા. હવે આ રૂપક છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ તો અમૂર્ત ભાવો છે, પણ એને મૂર્તિમંત કરવામાં આવ્યા. એ અમૂર્ત ભાવોને મૂર્ત રૂપ આપવામાં આવ્યું. ભગવાન અમૂર્ત છે, એને મૂર્ત રૂપ આપવામાં આવે એટલે મંદિરોમાં મૂર્તિ રૂપે એની પ્રતિષ્ઠા થાય છે. અને પછી આપણે પૂજા પાઠ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ અમૂર્તને મૂર્ત કરવાનો ભાવ, એ अप्रगटने प्रगट करवानो भाव. वो जो आंखों और इंद्रियों का विषय नहीं है वो दृष्टि गोचर हो जाए, यानी आंखों का विषय बन जाए. हमारी आंख उसको देख सके, हमारे कान उसको सुन सके, हमारी त्वचा उसके स्पर्श का अनुभव कर सके, हमारी इंद्रियों का वो विषय बन जाए. वरना वो तो इंद्रिय अगोचर है. એ વાણીનો એ ઇન્દ્રિયો એનો વિષય નથી, પણ અવતારનો અર્થ જ એ છે, જે ઇન્દ્રિયોનો વિષય નથી એ ઇન્દ્રિયોની પકડમાં આવી જાય. તમારી આંખ એને જોઈ શકે એવી રીતે તમારી સામે પ્રગટ થઈ જાય, તમારા કાન એને સાંભળી શકે એ રીતે એની બોલીને તમે પકડી શકો, એની વંશીની ધ્વનિને તમે પકડી શકો. અને એ વંશીની ધ્વનિ સાંભળી અને ગોપીઓ જે મુગ્ધ થાય છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા.
એ જ તો અવતાર છે. અવતારનો એક અર્થ થાય ઉતરવું, કમિંગ ડાઉન. એટલે કે પોતાનું સાધારણીકરણ કરી લેવું કે તું મને આંબી નથી હકતો, હાલ હું હેઠો ઉતરું. આ કૃપા છે. આપણે આ સાધુ સંતો બધા ક્યારેક કોઈ કાર્યક્રમમાં પધારે, કોઈ ગામમાં પધારે ને ગામ આખું હામૈયું કરે, પછી નનકુડી દીકરીઓ માથે કળશ, એ ઘાઘરીને પોલકોન ચૂંદડી પહેરીને તૈયાર થઈ હોય, એ નનકુડી કન્યા માથે આમ કળશ, તો બે હાથે ગમે એમ થઈને ઈંઢોણી માથે ઓલો કળશ રાખ્યો સંભાળતી હોય, હાલતી જતી હોય ને એ હામૈયા કરવા આવે ને ત્યારે પછી એક દીકરીને એમ કે બેટા ચાંદલો કર બાપુને. હવે નનકુડી એવી એક કોર એની ઘાઘરી સંભાળતી હોય, બીજી કોર આમ બે હાથે કળશ લઈને ઊભી, કળશ પડી ન જાય એનું એને ધ્યાન રાખવાનું, અને એમાં પાછું બાપુને ચાંદલો કરવાનો. પછી ડાબે હાથે આમ કળશ પકડી અને પછી જમણે હાથે એમાં વળી પાછી ક્યાંક આંગળી આડી વળી થાય, પાછા ગોર બાપા કે બીજા નહીં બટા આ આંગળી આવડી હોય બેટા, એટલે પછી એ આંગળી હવે પાછી આમ હેઠું જોવાઈ જાય તો કળશ હેઠો આવે, એટલે હેઠું જોવાય નહીં, અને આમ આંખ્યું કરીને જ્યાં સુધી પોગે ત્યાં સુધી ઓલો થાળી પાછો આની પર લઈને બેઠો હોય, તો આને તકલીફ થાય. આમ જરાક ખામી રાખે તો એને જરાક અનુકૂળતા રહે. પછી એ આંગળી એની અંદર કંકુવાળી કરી અને એ નનકુડી એવી કળશ પડી ન જાય, અને પાછું બાપુને ચાંદલો કરવાનો, એટલે આમ ઊંચું હોય તો કળશ વાહે જાય, વળી પાછો કળશ સંભાળવાનો, અને આમ હાથ ઊંચો કરે નનકુડી ઢીંગલી, પણ બાપુના કપાળ સુધી કંઈ થોડી પહોંચે. એટલે પછી બાપુ પોતે જ એ આમ વાંકા વળે, બાપુ પોતે ઝૂકે, જેથી કરીને ઓલી દીકરી એને ચાંદલો કરી શકે. એમ અવતાર છે ને આવી ઘટના છે. આપણે ભગવાનને પકડી નથી શકતા, ત્યાં સુધી પહોંચી નથી શકતા, એટલે ભગવાન પોતે કૃપા કરી અને અવતરે, હેઠો ઉતરી આવે. એનું નામ અવતાર, અવતરણ, કમિંગ ડાઉન. યાને એ જે અસાધારણ છે એ પોતાનું સાધારણીકરણ કરી નાખે. અને એટલા માટે કવિ કાગ કહે છે કે જેની મોહજાળમાં આખી દુનિયા બંધાણી રે, એની કાયા તારી દોરડીએ બંધાણી રે, નંદરાણી તારા એ આંગણા હોજી, માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે, નંદરાણી તારા આંગણા હોજી. માતને મોહન કહે છે માડી માડી રે, નંદરાણી તારા એ આંગણા હોજી. એ અખિલ બ્રહ્માંડ નાયક એ કોકનો બેટો થઈને લીલા કરે. સૌને મુક્તિના દાન કરનારો પરમાત્મા પોતે બંધાઈ જાય. એ જે અભોક્તા છે એ જશોદાનો હાડલો પકડી પકડીને એની વાહે ગહડાતો, મા મને ભૂખ લાગી, મા મને માખણ દે, મા મને ધવડાવ, મા મને ટોપરિયું કરી દે, ભૂખ્યો થઈને વાહે વાહે જાય. આ સાધારણીકરણ છે. એ જે અસાધારણ છે એ પરબ્રહ્મ પરમાત્મા જે નિત્ય મુક્ત છે, જે સાવ શુદ્ધ, અમલ, નિર્મલ પણ નહીં, અમલ. આત્મા નિર્મળ ન હોય, આત્મા અમલ હોય. ચેતન અમલ સહજ સુખ રાશી. ક્યોંકि આત્મા મેં આપણે જળમાં મળ ન હોય એવું કહેતા હોય, તો આત્મામાં તો મળ પ્રવેશે જ કેવી રીતે? શક્ય જ નથી. મળ મનમાં પ્રવેશે છે, એટલે મનને નિર્મળ કરવાનું હોય છે. અને મન નિર્મળ થાય તો પરમાત્માનો અનુભવ થાય. નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ જન સો મોહી પાવા,
કપટ છલ છિદ્ર ન ભાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી ચેતન અમલ સહજ સુખ રાશી ઈશ્વર અંશ જીવાત્મા ઈશ્વરનો અંશ છે અને તેથી ચેતન છે, અમલ છે, સહજ સુખ રાશિ છે. તો આત્માની સાથે અમલ શબ્દ અને મન નિર્મલ. આ ભાગવતની કથા છે, રામાયણની કથા છે. શું કામ? તો કે એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યય ન વિદ્યતે. આના જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. એટલે કથા સાંભળો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. મનમાં મેલ હોઈ શકે અને એટલા માટે મનને નિર્મળ કરવું પડે, પણ આત્મા અમલ હોય છે, એમાં મલનો પ્રવેશ ન થઈ શકે. તો આ તો પરબ્રહ્મ છે. આ જીવ જેનો અંશ છે એ પરમાત્મા જે અમલ છે, નિત્ય શુદ્ધ. હવે ઈ કોકનો બેટો થઈને આવે અને અહીંયા વ્રજમાં એ ગૌશાળામાં આટા મારતો હોય ને છોકરાઓની હારે રખડતો હોય, રમતો હોય, બાંધતો હોય ને એ ધૂળમાં આળોટતો હોય, તો ઈ કનૈયા લાલને બાવડું પકડી ડાબે હાથે એનો હાથ ઝાલી અને માં જશોદા જરાક આમ ગુસ્સો કરતી હોય અને એને પરખોડતી હોય. એની ધૂળ જે લાગી હોય ને બધે, ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવહ. ભાગવતમાં કહે છે ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ. ગંદા, ગોબરા. આપણે ગામડામાં તો ઘણા છોકરાનું નામ ગોબરા પાડતા, અને એ નામથી ખરાબ લાગે કે આ કે એવું કાંઈ નહીં. અને એને પૂછો ને તમે, તારું નામ તો ગોબર. ગોબર એટલે આમ તો છાણ, એનાથી ગોબરો એ શબ્દ આવ્યો. કારણ કે પશુપાલકોના છોકરા તો એ છાણમાં જ રમતા હોય ભાઈ. એ ગાયું ને ભેહુની વચ્ચે જ મોટા થયા હોય ને, એ ગોબરા જ હોય. તો આપણો કાળિયો ઠાકર પણ ગોબરો. લે, આ તમને ગમ્યું નહીં? હા, એમાં આપણો લાગે ને, આપણો લાગે, આપણી વચ્ચે આપણા જેવો. તો જશોદા કહે છે ધૂલી ધૂસરિતાંગસ્ત્વમ પુત્ર મજ્જનમાવ. નાઈ લે. એ વ્રજરજ એનો મહિમા જ એટલા માટે છે. કૃષ્ણે ઉઘાડા પગે આંટા માર્યા છે. ત્યાં દ્વારકામાં વધારે રહ્યા વર્ષો, પણ દ્વારકામાં રજનો મહિમા નથી. રજનો મહિમા છે વ્રજમાં, કારણ કે ભગવાને ઉઘાડા પગે ત્યાં આંટા માર્યા છે. વ્રજરજનો મહિમા છે. વૃંદાવનના વિદ્વાનો કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા કોઈનો પુત્ર બનીને આવ્યો અને એ ઉઘાડા પગે ત્યાં એણે આંટા માર્યા, એટલે એના ચરણની રજ ત્યાં પડી છે. એ બ્રહ્મની રજ છે. એટલે આ શબ્દ છે 4 અક્ષરનો, બ્રહ્મ રજ. એમાંથી વચ્ચેના બેનો લોપ થયો, એટલે પહેલો બ્ર અને છેલ્લો જ, એ 2 અક્ષરને મેળવ્યા એટલે બ્રજ એવું નામ થયું. એટલા માટે એ ભૂમિ બ્રજ કહેવાય છે. બ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ દુકૂલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ
ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામી. તો વ્રજમાં રજનો મહિમા છે. તો જે નિત્ય શુદ્ધ છે, અમલ છે, જેનામાં સત્વ રજસ તમસ જેવા કોઈ ગુણોનો પ્રવેશ જ ન થાય, એ રજથી યુક્ત બને. વ્રજમાં આ સાધારણીકરણ છે કે તું મારા સુધી ન પોગી શકે, તારામાં તાકાત ન હોય તો કાંઈ નહીં, મારામાં તો એ સામર્થ્ય છે કે હું તારા સુધી પહોંચું. અને ભગવાન જીવ સુધી પહોંચે એનું નામ અવતાર. એટલા માટે આ બધા અવતારો છે. સંતો એ પ્રભુના પ્રતિનિધિઓ છે. અરે શ્રીમદ ભાગવત અનુસાર તો સંતના રૂપે પ્રભુ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. અને એટલા માટે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ, એવું વ્યાસજી કહે છે. આ દશમ સ્કંદનો શ્લોક છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનું નામ. હે નારાયણ, અમારી દ્રષ્ટિ આ સંતોના, સાધુ પુરુષોના દર્શનમાં લાગેલી રહે. કેમ? તો કે તમારું શરીર છે એ રૂપે તમે પોતે પ્રગટ થયા છો, પ્રત્યક્ષ છો. અને આ ભાવથી તુલસીદાસજી લખે છે રામાયણમાં, નય નહીં સંત દરસ નહીં દેખા, તો લોચન મોર પંખ કરી લેખા. એટલા માટે સંતોનું દર્શન. મહારાષ્ટ્રમાં તો એમ કહે, સાધુ સંત યેતી ઘરા, તો જ દિવાળી દસરા, એ જ દિવાળી અને એ જ દશેરા, એ જ મંગલ દિવસ જ્યારે કોઈ સાધુ સંત આપણા ઘરે પધારે. સાધુ સંત યેતી ઘરા, તો જ દિવાળી દસરા.